ચાલો બાળદોસ્તો, આજે આપણે એનએમએસની તૈયારી ધોરણ 8 ના બાળકો સાથે એનએમએસની તૈયારીનું આ પેપર છે, મોડેલ પેપર, એની આપણે ચર્ચા કરીશું. તો એક પછી એક આપણે ક્વેશ્ચન ચર્ચા કરતા જઈશું. ધ્યાન આપો, વાંચી. તો ક્વેશ્ચન 1, યોગેશ કહે તે મારી સાસુની એકમાત્ર દીકરીનો દીકરો છે. તો તે યોગેશ ખેલાડી યોગેશનું શું થાય? સમજ પડી? મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને યોગેશ કહે, હા, કે પેલી મારી સાસુની એકમાત્ર દીકરીનો દીકરો છે. તો શું થાય? યોગેશનો શું થાય? પુત્ર. એ છોકરો શું થાય? પુત્ર. ચાલો બીજું. ખુરશીમાં બેઠેલી સ્ત્રી સામે એકમાત્ર પુત્રની વહે શું થાય? ખ્યાલ આવ્યો? ખુરશીમાં બેઠેલી સ્ત્રી સામે આંગળી ચીંધીને પુરુષે શું કહ્યું? તે સ્ત્રી મારા દાદાના એકમાત્ર પુત્રની બહેનની ઘડી છે. તો તે સ્ત્રી બતાવનાર પુરુષની શું થશે? માતા થશે, બહેન થશે, ભાભી થશે કે દાદી થશે? વિચારો? આશાપાસ માતા થશે. અહીંયા રહેતી ને. ચાલો આગળ જોઈએ. સોનલ રીતેશની બહેન છે. ચાલ રાખજો. હા, રીતેશ સુરેશનો ભાઈ છે. સુશીલા સોનલની માતા હો તો સુરેશનો સુશીલાના સસરા સાથે, પૂરું વાંચવાનું, સસરા સાથે કયો સંબંધ છે? સોનલ, રીતેશ અને સુરેશ ભાઈ બહેન છે. સુશીલા સોનલની માતા એટલે આ ત્રણેયની મમ્મી થઈ ને. તો સુરેશનો સુશીલાના સસરા સાથે, સુશીલાના સસરા એટલે કે દાદાના પપ્પા, એટલે શું સંબંધ થાય? દાદા. ચાલો હવે બીજું જોઈએ. તો અંગ્રેજી ના મૂળાક્ષરો છે એની ગોઠવણી કરવાની છે. તો તમારે એબીસીડી પાછળ A R E N T આવું છે ને. તો એની ગોઠવણી શું કીધું છે? 4 થી 5 ના માં શબ્દોના અંગ્રેજી મૂળાક્ષરોને તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખો. તો જો એબીસીડી ની અંદર પહેલા શું આવશે? A, પછી E, પછી P, R અને T આવું લખાયેલું છે. હા, કયો ક્રમ છે અહીંયા? B. તો તમારે B પર ખરું કરવાનું. સાયકલોની એક સીધી હારમાં વૈભવની સાયકલ આગળથી ગણાતા 11મા ક્રમે